અંકલેશ્વરમાં બિરસા મુંડાની પ્રતિમા ઉપર લાઇટિંગ દૂર કરવા બૂટ પહેરી ચડેલા કર્મચારીઓના વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજ દ્વારા લાગણી દુભાતા આવેદનપત્ર પાઠવ્યું હતું। અંકલેશ્વર પાલિકા દ્વારા તાજેતરમાં રામ મંદિર અને 26મી જાન્યુઆરીને લઈ રોશની કરવામાં આવી હતી, જેમાં ભરૂચ નાકા સર્કલ ખાતે ઊભી કરવામાં આવેલા બિરસા મુંડાની પ્રતિમાને પણ લાઇટથી શણગાર કરવામાં આવ્યો હતો, જે લાઇટ ગતરોજ ઉતારવામાં આવી રહી હતી, જેમાં એક કર્મચારી પ્રતિમા ઉપર ચડી લાઇટ કાઢી રહ્યો હતો। તે વિડીયો વાયરલ થતાં જ આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી અને સ્થાનિક આદિવાસી યુવા કાર્યકરો દ્વારા ત્વરિત અસરથી આ અંગે અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે સોમવારના રોજ બપોરે 2 વાગ્યે આવી લેખિત આવેદનપત્ર પાલિકા પ્રમુખને પાઠવી વાયરલ વિડીયોમાં દેખાતા ઈસમ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી, તેમજ પ્રતિમા આગળ બૂટ ચંપલ પહેરી લોકો ચડી જાય છે, જે અટકાવવામાં પણ માંગ કરી હતી। આ ઉપરાંત સર્કલ પાસે લાઇટનો અભાવ છે, ત્યાં લાઇટ લગાવવામાં માંગ કરી હતી। આદિવાસી જય જોહાર, જય બિરસા મુંડા। તારીખ 22/1/2024 ના રોજ 22 તારીખે જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તેના સંદર્ભમાં ધરતી આબા ક્રાંતિકારી વીર બિરસા મુંડા પર લાઇટિંગ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસ બાદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કર્મચારી દ્વારા લાઇટિંગ કાઢવામાં આવ્યું છે। લાઇટિંગ એ પ્રકારે કાઢ્યું છે કે પ્રતિમાની ઉપર ચડીને ખંડિત કરવાનો અભાવ લાગે છે। જો પ્રતિમા ખંડિત થશે તો જવાબદારી કોની રહેશે? આ રીતે આદિવાસી સમાજની લાગણી ડૂબાઈ છે અને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ત્યાં લાઇટનો અભાવ છે। એક ફોક્સ દેખાવા પૂરતું લગાવ્યું છે, જેથી આજે નગરપાલિકાને અમે આદિવાસી સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે કે 2-3 ફોક્સ લગાવવામાં આવે, જેથી કરીને રાતના સમયે દૂરથી ફાસ્ટ વાહન આવે છે તે દેખાય અને પ્રતિમાને કંઈ નુકસાન ના થાય। જે પ્રતિમા પણ રાતના સમયે ટ્રક જાય છે તો હલે છે, તેનું પણ સ્ટ્રક્ચર સારી રીતે ઊભું કરવામાં આવે ને જે સ્ટ્રક્ચર ઊભું કરે તો ઊંચું કરવામાં આવે। રેલી હોય કે લગ્ન પ્રસંગ હોય, રાતના સમયે કોઈ પણ વ્યક્તિ ઉપર બૂટ ચપ્પલ પહેરીને પહોંચી જાય છે, તે આદિવાસી સમાજની લાગણી ડૂબાઈ છે અને આવનારા દિવસની અંદર જો આના ઉપર યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે। આ ચીમકી સમજો તો ચીમકી અને તમારા રીતે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એ કરી લેજો। જય આદિવાસી, જય જોહાર, ભારત માતા કી જય।